એકવાર અકબર બાદશાહે એમના દરબારીને સવાલ કર્યો, દરબારીઓ, તમે બહુ બાહોશ અને બુદ્ધિશાળી છો, શું મારા માથાના કેટલા વાળ હશે તે કહી શકશો? દરબારી ચતુર હતું. એણે વિચાર્યું, બિરબલને મૂર્ખ બનાવવા માટેની આ સારી તક છે. તે બોલ્યો, બાદશાહજી, આવા પ્રશ્નનો જવાબ તો બિરબલ સહેલાઈથી આપી દે છે. એમણે એકવાર આ શહેરના કેટલા કાગડા છે તે કહી દીધું હતું. દરબારીને હતું કે હવે બિરબલ બરાબરનો ફસાશે. શહેરમાં કેટલા કાગડા છે એ વાતમાં તો છટકબારી હતી કે કાગડાઓ બહાર ગામથી આવે તો એ વધે અને બહાર ગામ ચાલ્યા જાય તો ઓછા થઈ જાય. બાદશાહના માથાના વાળના બાબતમાં તે આવું કહી શકશે નહીં. પછી તો બાદશાહે તો બિરબલને બોલાવ્યો અને એ જ સવાલ એને પણ પૂછ્યો, બિરબલ, મારા માથાના વાળ કેટલા? બિરબલ તો ખૂબ બુદ્ધિશાળી હતો. બિરબલે આંખો બંધ કરી ગણતરી કરતો હોય એવો દેખાવ કર્યો અને પછી કહ્યું, 1,26,636 મહારાજ. દરબારી તો સમજી ગયો કે બિરબલે ગપ્પુ જ માર્યું છે. એ બિરબલને સકંજામાં લેવા માંગતો હતો. એણે કહ્યું, બિરબલ, તો મારા માથાના કેટલા વાળ છે એ કહી શકશો તમે? બિરબલે ફરી આંખો બંધ કરી અને થોડીવાર વિચાર કરવાનો અને ગણવાનો દેખાવ કરીને કહ્યું, 99,999. દરબારીએ તરત જ કહ્યું, ખોટી વાત, મારા માથામાં 1,26,636 વાળ છે. બિરબલ તો ખૂબ બુદ્ધિશાળી હતો એટલે તેમણે કહ્યું, તમારા માથામાં બાદશાહ જેટલા જ વાળ હોત તો તમે પણ બાદશાહ ન હોત. તમે તો માત્ર દરબારી જ છો. બાદશાહ કહે, બિરબલની ગણતરી ખોટી હોય તો ખાતરી કરો. દરબારી કહે, હું તૈયાર છું. ચતુર બિરબલે કહ્યું, તો બોલાવો હજામને. બાદશાહે કહ્યું, હજામને શા માટે બોલાવા છે? તો બિરબલે કહ્યું, આપની હાજરીમાં જ દરબારીનું માથું મુંડાવીને વાળની ગણતરી થશે, એટલે કોણ ખરું કોણ ખોટું તેની ખબર પડી જશે મહારાજ. હવે દરબારી ખરેખરનો ગભરાયો. એણે વિચાર્યું કે ભર્યા દરબારમાં માથું મુંડાવીને હાંસીને પાત્ર બનવું પડશે. વળી પોતાના જ વાળ જાતે જ ગણવાની સજા તો અલગથી. આથી તેમણે કહ્યું, બાદશાહ, બિરબલની વાત હું સ્વીકારું છું. મારા માથામાં ખરેખર 99,999 વાળ જ છે. દરબારીની વાત સાંભળીને બાદશાહ અને બિરબલ બંને હસી પડ્યા. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે ક્યારેય કોઈને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન ના કરવો જોઈએ. દરબારી બિરબલને સિકંજામાં લેવા માંગતો હતો, પણ તે ખુદ સિકંજામાં આવી ગયો